નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે લેખક શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત દ્રિરેફની વાતો ભાગ 1ની વાર્તા રજનું ઘર જોઈશું. શિષ્ય ઉપર નામ વાંચી ખાટલામાં સૂતા સૂતા દર્દીએ કહ્યું, એ જુવારી, ये क्या किया तूने? किसका नाम लिखाया? જોહારમલ અને બ્રિજ કિશોર એ બે સાંધાવાળાના પૂરબિયા નામો આ વિરમ ગામના પાટીદારોને અઘરા પડતા હતા. તેથી અને પરદેશમાં મસ્કરી કરવા થાય તેથી કુટુંબમાં તેમને જુવાર બાજરી કહેતા. जुआरी जवाब આપે, साहब मैं तो आपका नाम भूल गया, इससे बापूजी का नाम लिखाया. इस वजह से कुछ नुकसान नहीं होगा. हकीकत बराबर कही है. કેમ ભાઈ, શું થયું? કહેતો એક જુવાન ઘરમાંથી બહાર નીકળ્યો. આ તારી જુવારીએ ડૉક્ટરને તેઓ મારે બદલે તારું નામ લખાવ્યું. આખો દેશ જ બેવકૂફ છે. આખો દેશ જ બેવકૂફ છે ને? બંને ભાઈઓ ખૂબ હસ્યા. નાનાએ કહ્યું, એ જુવાર બાજરી જેટલી અક્કલ નથી. મોટા ભાઈ રમણલાલને નિશાળમાં ઉનાળાની રજા પડી હોવાથી રજા ગાળવા તે પોતાને ભાઈ મણિભાઈને ત્યાં આવ્યો છે. મણિભાઈ મહેરાનપુરનો સ્ટેશન માસ્તર છે. રજાઓ પૂરી થવા આવી ત્યારે જ બરાબર રમણલાલને ટૂંટિયું થયું. તેથી તેમણે ગામના ડૉક્ટર પાસે જુવારી સાથે દવા મંગાવેલી હતી. મણિભાઈએ કહ્યું, કાંઈ નહીં ભાઈ, એ તો ટૂંટિયાની એક જ દવા આપે છે. આ દવા પી જાઓ, કાલે ડૉક્ટર નીકળવાનો છે, તેની પાસેથી દવા લઈશું. બધે ટૂંટિયાના વાયરા હતા, તેથી રેલવે ડૉક્ટર ટ્રેનમાં એકાંતરે ફરતો. બીજે દિવસે મણિભાઈએ દવા માંગી. કિસકે લીએ? बड़ा भाई आया है ना, उसके लिए. अच्छा, और उसकी वेकेशन भी पूरी होती है. परसों तो उसको जाने का था. कोई फिक्र नहीं, मैं केस करता हूँ. नाम क्या? રમણલાલ. ડૉક્ટરે આરપી પટેલ મોટેથી બોલતા ટૂંકામાં લખ્યું અને ધંધો વગેરે પોતાની મેળે પૂરી લીધો. મણિભાઈ ડબ્બાની બારીમાંથી ઊભો જોતો હતો. તેણે કહ્યું, ભાઈ કી ઉમ્ર તો 35 बरस की है. अच्छा, लेकिन दोनों भाई जवान दिखाई देते हैं. उम्र से कुछ खुराक में फर्क नहीं होता है. પોતે હોય તે કરતાં ઓછી ઉંમરનો દેખાય છે, એ સૌભાગ્ય કોને નથી ગમતું? રમણલાલ ચંડીસરની મુખ્ય મ્યુનિસિપલ નિશાળનો હેડમાસ્ટર હતો. શિક્ષક તરીકે કામ ઘણું સારું કરતો. વિદ્યાર્થીઓનો ખાસ પ્રિય હતો. બોલવામાં જરા બટક બોલો હતો અને તેથી જ તેની સાથેના માણસોમાં જેમ કેટલાકનો પ્રેમ પાત્ર તેમ કેટલાકનો તિરસ્કાર પાત્ર પણ બન્યો હતો. ઉપરીઓ સાથે તેને આ કારણથી બનતું નહીં. અસહકાર શરૂ થયો કે તરત જ તેણે અસહકારનો ઝંડો ઉડાવ્યો અને પોતાની વખતથી અને તનતોડ મહેનતથી નવી રાષ્ટ્રીય શાળામાં ઘણા વિદ્યાર્થીઓ આણ્યા અને શાળાનું કામ સરસ રીતે ચાલવા માંડ્યું. આથી તેને શાળાની વ્યવસ્થાપક સમિતિમાં રાખવો પડ્યો હતો. જો કે તે બીજા વ્યવસ્થાપકોને ગમતી વાત નહોતી. રજાઓ પૂરી થઈ અને શાળા જૂન માસમાં ઉઘડી, છતાં રમણલાલ ન આવ્યો. શાળાની વ્યવસ્થાપક સમિતિ ત્રીજે દિવસે મળી અને સમિતિના સભ્યોને આજે માસ્તર નહીં આવવાથી શાળામાં કેમ ચાલે છે, ત્યાં કોઈ તરત કરવા જેવું છે કે કેમ, એ માનો એકેય વિચાર આવતો ન હતો. તેઓ તો માત્ર રમણલાલ વિશે જ અનેક વિચારો કરવામાં મશગુલ હતા. મગનલાલે કહ્યું, લ્યો જોયું, પહેલી જ વેકેશનમાં ન આવ્યા. છોટાલાલ કહે છે, હું તો કહેતો હતો કે કાઠિયાવાડનો વિશ્વાસ જ ન કરવો. વિરમગામીને એ ખાસ ગેરફાયદો છે. કાઠિયાવાડીઓ તેને ગુજરાતી તરીકે અને ગુજરાતીઓ તેને કાઠિયાવાડી તરીકે લુચ્ચો ધારે છે. મિસ્ટર દુર્ગાશંકરે ગળપણને લીધે વકીલાત છોડી દીધી હતી. તે બોલ્યા, મારો પહેલેથી જ માસ્તરને સમિતિમાં લેવા સામે વાંધો હતો. સ્કૂલ ઉપરની દેખરેખનું કામ સમિતિનું છે અને માસ્તર સ્કૂલના કામ માટે જવાબદાર છે. તેમને સમિતિમાં ન જ રાખી શકાય. છોટાલાલ કહે છે, તે તારમાં શું લખે છે? મગનલાલે કહ્યું, તારીખ 17મીની સાંજે ટૂંટિયું થયું એમ લખે છે. દુર્ગાશંકર કહે છે, તે મહેરાનપુર ક્યાં આવ્યું? ત્યાં શું કરતા હશે? છોટાલાલ કહે છે, મધ્ય હિંદમાં નાનું શું સ્ટેશન છે, ત્યાં તેને ભાઈ સ્ટેશન માસ્તર છે. તેઓ આપણા લોકો જબરા વેપારી છે. તેમની સાથે ખટપટ કરી શિક્ષક રહી જશે અને પછી વેપારમાં પડશે તેમાં ભાઈ સાહેબ રોકાયા હશે. દુર્ગાશંકર કહે છે, આ લોકો તો અસહકારમાં કમાવા જ આવે છે. એટલામાં રમણલાલ માસ્તર જરા ઢીંગાતા આવ્યા. બધાએ આવો આવો કહ્યું અને પછી પોતાના મનના વેગને પ્રત્યાઘાત લાગ્યો હોય તેમ થોડીવાર ચૂપ રહ્યા. છેવટે મગનલાલે કહ્યું, માસ્તર, કોઈ ટૂંટિયું બરાબર શાળાના ઉઘડવા ઉપર જ થયું? રમણલાલ કહે છે, હા, એ બાજુ સખત વાયરા છે. કોઈ ઘર ખાલી નથી અને કોઈને છોડતું નથી. હું નીકળ્યો તે રાતે મારા ભાભીને શરીર દુખતું હતું. ઠીક, પણ નિશાનનું કેમ છે?
હું પ્રભારે આવું છું. નવો શિક્ષક રાખવાનો હતો, તેની અરજીઓ આવી છે. શિક્ષકો બધા હાજર થયા છે. શાળામાં સંખ્યા કેવી છે? દુર્ગાશંકર કહે છે, તમે પોતે મોડા આવ્યા પછી બીજાનું તો કહેવું જ છું, અને બીજાને શું કરી શકાય? રમણલાલે કહ્યું, શું કરી શકાય કેમ? બધું એ કરી શકાય, અને મને પણ કરી શકાય. હું તો શાળાનું પૂછવા જ આવ્યો હતો. લ્યો જાઓ, અને મારી રજા બાબતે તમારે જે વિચાર કરવો હોય તે કરો. દુર્ગાશંકર કહે છે, ના, એમ તો તમે શાળાના સર્વ કામ માટે જવાબદાર છો, છતાં સમિતિમાં શાળાની ચર્ચામાં તમે રહો જ છો ને? રમણલાલ કહે છે, એટલે મારે સમિતિમાં ન રહેવું એમ તમારું કહેવું હોય તો હું ન રહું. છોટાલાલ કહે છે, ના ના, અમે ક્યાં એવું કહીએ છીએ? કેમ મગનલાલ, આપણે ક્યાં એવું કહીએ છીએ? મગનલાલે કહે છે, ના, આપણે ક્યારે એમ કહીએ છીએ? બીજી કોઈ જગ્યાએ રાષ્ટ્રીય શાળાના મહેતાજી સમિતિમાં નથી અને તમે છો, છતાં અમે કેમ વાંધો લઈએ છીએ? દુર્ગાશંકર કહે છે, ના, સરકારી શાળામાં વેકેશન પછી શિક્ષક નિશાળ ઉઘડતા હાજર ન થાય તો તેની આખી રજા કપાતે પગાર ગણાય છે. રમણલાલ કહે છે, પણ રજા સંબંધી નિયમો થવા જોઈએ એ તો હું કહેતો જ આવે છું. એમ ન હોવાથી દરેક રજાની અરજી મારી સમિતિ પાસે લાવવી પડે છે. રજાના નિયમોની ચર્ચા ચાલતી વખતે તમે જ, દુર્ગાશંકરે કહ્યું, ના, પણ હજુ બધું સ્થિર થાય પછી જ રજાના નિયમો ઘડી શકાય. હજુ આપણી સંસ્થા તો ઉછળતી છે. મગનલાલે કહ્યું, મારા શાળાને નિમોનિયા થયેલો અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કર્યું તો પણ હાજર ન થવાના સબબથી આખી રજા કપાતે પગારે ગણાઈ અને આખી સર્વિસને ધક્કો પહોંચ્યો. તમે જાણો છો તો? રમણલાલે કહ્યું, તે તમે કહો તો હું પણ સર્ટિફિકેટ રજૂ કરું, પણ તેની જરૂર છે? તમે જુઓ ને, આ મારા સોદા હજી સુધી ગયેલા છે. માસ્તરે પગ અને હાથના ઓગળા બતાવ્યા, પણ કોઈએ સામું ન જોયું. એક માણસ જુઠ્ઠો છે એમ માનવાનો મળેલો પ્રસંગ પાછો ખોટો પડી જાય ને? છોટાલાલ કહે છે, ના, અમને કેવો એમ છે? આપણે કયો આવા કે સરકારી ધારાના બંધાયેલા છીએ? છેવટે માસ્તર ઉપર શક નથી એમ અનેક વાર કહીને નક્કી કર્યું. માસ્તરે રેલવે ડૉક્ટરનું સર્ટિફિકેટ તો રજૂ કરવું. 8 દિવસ પછી એ જ બાબત ભરાયેલી સમિતિમાં નીચે પ્રમાણે ચર્ચા ચાલી. દુર્ગાશંકર ચશ્મા ચડાવી હાથમાં તાર અને સર્ટિફિકેટ રાખી બોલ્યા, રહો, તમે તારીખ 17મીએ મોડા પડ્યા. તૂટ્યું ન થયું હોત તો તમે અહીં વખતસર આવી શકત ખરા? રમણલાલ કહે છે, હા, 17મીની રાત્રે મહેરાનપુરથી નીકળત તો અહીં 18મીની બપોરે આવત અને સ્કૂલ 19મીએ ઉગડી. દુર્ગાશંકર કહે છે, ઠીક, પણ ત્યારે તમે દવા ઠેઠ 19મીએ કેમ લીધી? રમણલાલ કહે છે, 18મીએ રેલવે ડૉક્ટરને નીકળવાનો વારો નહોતો, એટલે 18મીએ ગામના ખાનગી ડૉક્ટર પાસેથી લીધી અને 18મીએ રેલવે ડૉક્ટરને લીધી. દુર્ગાશંકર કહે છે કે તમારા ભાઈનું નામ શું? રમણલાલે કહ્યું, મણિભાઈ. કેમ, તેનું શું છે? છોટાલાલ ખડખડાટ હસતો, હું સાન્તાક્રુઝ રહેતો ત્યારે મારી પડોશમાં 2 ભાઈઓ રહેતા. બંનેના ઇનિશિયલ એક એટલે એક જ. રેલવે પાસથી મુસાફરી કરતા. રમણલાલ કહે છે, તે તમે મારા ઉપર આવો હલકો વહેમ લાવતા શરમાતા નથી? છોટાલાલ કહે છે, તે હું ક્યાં કહું છું કે તમે એમ કર્યું છે? દુર્ગાશંકર કહે છે, માસ્તર, તમારો કેસ કોણે કઢાવેલો? રમણલાલ કહે, મારા ભાઈએ જ. દુર્ગાશંકર કહે છે, ત્યારે આમાં 30 વર્ષ કેમ લખ્યા છે? તમને તો ચોખ્ખા 35-37 છે. ફરીવાર પરણવું છે કે શું? રમણલાલથી પણ હસ્યા વિના રહેવાયું નહીં. તેણે કહ્યું, તે તો હું શું જાણું? કંઈ શરત ચૂક થઈ હશે. આટલી ઉલટ તપાસ કરો છો તે કંઈ હું ગુનેગાર શું છું? દુર્ગાશંકર કહે છે, ગુનેગાર તો નહીં, પણ આમાં તો તારીખ 23મી સુધી દવા લીધી છે. તમે 21મીથી તો અહીં છો. રમણલાલ કહે છે, તે તો ગમે તેમ થયું હોય, પણ તે ઉપરથી તમારે કહેવું શું છે? મેં સર્ટિફિકેટ ખોટું બનાવ્યું? મગનલાલ કહે છે, રેલવેમાં કંઈ ગોટાળા થાય છે તેનું કંઈ કહેવાય નહીં. રમણલાલે કહ્યું, ત્યારે તમે મંગાવ્યું શા માટે? તમે પોતે જોઈ શકતા હતા કે મારા સાંધા સૂજેલા હતા, અને તે વખતે કહ્યું હોત તો ગમે તે સ્થાનિક ડૉક્ટર પણ સર્ટિફિકેટ આપી શકત. અહીં આવ્યો ત્યારે મને અસર પૂરેપૂરી હતી. છોટાલાલ કહે છે, તેમાં પાછો ચીડાવશો શાના? પૂછીએ એટલામાં આ તો બસ કંઈ પૂછાય જ નહીં. રમણલાલ કહે છે, ત્યારે તો તમારે માનવું હોય તે માનો, લખો કે રજા કપાતે પગારે ગણાવી. દુર્ગાશંકર કહે છે, અમારે કંઈ પગાર કાપવો નથી, પણ જાહેર સંસ્થા રહી માટે વહેમ ન પડે તેવું કરવું જોઈએ. તમે ત્યાંના ખાનગી ડૉક્ટરનું સર્ટિફિકેટ મંગાવો ને? રમણલાલ કહે છે, એ તો નથી મંગાવાય એમ. સાંધાવાળાને મારું નામ યાદ નહીં રહ્યાથી તેણે મારા ભાઈનું નામ લખાવેલું. મગનલાલ અને છોટાલાલ ખડખડાટ હસી પડ્યા. જોયું અંદરથી શું નીકળ્યું? રમણલાલ કહે છે, ત્યારે તમને મારા કહેવા ઉપર વિશ્વાસ જ નથી એમ કહો ને? એમ હોય તો મારે રાજીનામું આપવું જોઈએ. મગનલાલ કહે છે, હા, એટલે આખા ગામમાં ખટપટ કરો અને હિલચાલને ધક્કો લગાડો. દુર્ગાશંકર કહે છે, તમને ખબર છે, લોકો પાસે નિશાળ ચલાવવાની જવાબદારી અમે લીધી છે. અમારે અમારા નાક સામે જોવું ને? રમણલાલ કહે છે,
પણ જો હું જૂઠ્ઠો જ હોઉં તો મને રાખવાથી એ જવાબદારીમાંથી સી રીતે મુક્ત થશો? છોટાલાલ કહે છે, ભાઈ જવા દો ને આ વાત જ. હું તો સર્ટિફિકેટ મંગાવવાની વિરુદ્ધ હતો. કોઠી ધોઈ કાદવ નીકળી, આ બધા કાગળો ફાઇલ કરી દો ને રજા મંજૂર કરો. રમણલાલ કહે, તમારે મારી વાત માનવી નથી. મને ખોટો ઠરાવવો છે અને છતાં મને જગા ઉપર રાખો છો. એ રીતે મારે નથી રહેવું. મારે વેકેશનનો પગાર નથી જોઈતો. રમણલાલ રાજીનામું આપી ચાલ્યો ગયો. સાંજે તેની નોકરીના મિત્રો મળવા આવ્યા. તેમણે રાજીનામાની અફવાની વાત કરી. રમણલાલે બધી હકીકત કહી સંભળાવી. તે મિત્રોએ કહ્યું કે પોતે પહેલેથી જ જાણતા હતા કે અસહકારનું ધતિંગ ચાલવાનું નથી. તેમાં બધા લુચ્ચાઓ જ ભેગા થયા છે. વળી તેમણે ઘણી જ ખાનગી રીતે કહ્યું કે દુર્ગાશંકરે કેસમાં કંઈ ગોટાળો કરેલો તે બાબત તેના પર કામ ચાલવાનું હતું. માટે તે પ્રેક્ટિસ છોડીને અસહકારી થયો. મગનલાલ અસહકારના પૈસા ઉપર વેપાર ચલાવતો હતો અને છોટાલાલ બદમાશ હતો. રમણલાલે દલીલથી અને દૃઢતાથી બતાવ્યું કે આ દરેક જૂઠ્ઠું એટલું જ નહીં પણ અશક્ય અને અસંભવિત છે. પણ તેઓ સર્વ આ અને આવી બીજી ગમે તેવી અને ગમે તેટલી વાતો અસહકારીઓની વિરુદ્ધ માનવા તૈયાર હતા. પણ રમણલાલને ટૂંટ્યું થયું એ વાત લેશ પણ માનવાને તૈયાર નહોતા. તે તેમના મોં પર સ્પષ્ટ જણાતું હતું. આથી ગામમાં અનેક ગપ્પા ચાલ્યા અને 2 દિવસમાં ગામના છોકરા પણ વાતો કરવા લાગ્યા કે માસ્તરે પગારની ચોરી કરી. છેવટે કાયર થઈને માસ્તર પોતાના ભાઈની મદદથી મહેરાનપુરના વેપારીઓ સાથે રહ્યા. તેના ભાઈને ઘર નહીં માટે રમણલાલના જ કેસ નીચે 2 વખત ટૂંટિયા માટે દવા લીધેલી એ જાણવામાં આવ્યું. પણ તે કોણ માને અને હવે મનાવીને શું? ચંડીસર ગામ તો માસ્તરના જવાથી અપૂર્વ હર્ષ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા. વિરમગામ કાઠિયાવાડમાં નથી, છતાં તે કાઠિયાવાડી હતા. કાઠિયાવાડીઓ લુચ્ચા હોય છે. માસ્તર પહેલેથી જ મહેરાનપુરના વેપારીઓ સાથે રહેવાની પેરવી કરતા હતા. તેમણે નિશાનને પાયમાલ કરવાને માટે સહકારીઓ જોડે ખટપટ કરેલી. એમ સમિતિના સભ્યોને મન સિદ્ધ થઈ ગયું. અસહકારીઓ લુચ્ચા છે, સ્વાર્થી છે. તેમનામાં કોઈ સારો માણસ ટકી શકવાનો નથી. એક અસહકારી માસ્તરે ખોટું સર્ટિફિકેટ મેળવ્યું. એમ સહકારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલે વધી પડ્યો કે બંને પક્ષે 2 સ્થાનિક અઠવાડિકો કાઢવાનો તે જ દિવસે નિશ્ચય કર્યો. કોઈ માનવ હીણો છે, નીચ છે એવા ભાવથી નિષ્પન્ન થયો તો પરમરસ જે કવિઓએ અનુભવ્યો નથી કે ઓળખ્યો નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવ જીવનને સુલભ એ જ મહાન રસ છે. તો મિત્રો, જો આપને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.